દવે, મારું નામ આરમી ભટિયાર છે। અમે લોકો રાજકોટથી આઈશ્રી અંબાખોડિયાર મંદિરેથી તારીખ 25ના અમે નીકળ્યા હતા અને હવે અમે 5 તારીખે અંબાજી પહોંચશું। અને અમારો સંઘ બધાથી વિશેષ એટલા માટે કહે છે કે કારણ કે અમે લોકો જ્યારથી રાજકોટથી નીકળ્યા છીએ ત્યારથી દરરોજ હરરોજ અમે લોકો આવી રીતના અલગ અલગ શણગાર સજીને નીકળી છીએ। એ અમારો ધ્યેય પાછળનો એ જ છે કે શું કામે તો એટલા માટે કે આપણે જ્યારે આપણી ઘરે પ્રસંગ હોય છે તો આપણે લોકો કેમ સજી ધજીને તૈયાર થાય છે, પાર્લરમાં જાય છે, તે ગમે તે બી કરે છે અને માતાજીના પ્રસંગમાં તમે વેસ્ટર્ન કપડાં પહેરીને આવો છો, ડ્રેસ પહેરીને આવો છો તો એ સારું ન લાગે। તો આ બી માતાજીનો પ્રસંગ છે। અમે લોકો નામ આપ્યું છે રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવ, મહાઉત્સવ છે। આપણા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ મોટો એવો પ્રસંગ છે માતાજીનો પ્રસંગ, એટલે અમે એના માટેથી આ લોકો બધા સજી ધજીને અમે લોકો માતાજીના દ્વારે જાય છે। બેન, જે ગરબા લઈને જવામાં આવે છે એનું શું મહત્વ છે? ગરબા એટલા માટે કે અમે લોકો માતાજીના નવરાત્રીનું આમંત્રણ આપવા જાય છીએ કે તમે લોકો રાજકોટ આવી અને અમારા જે અંબાખોડિયાર મંદિર છે ત્યાં નવરાત્રી રમવા માટે પધારશો। મારું નામ બીરા મિનેશભાઈ પટેલ છે અને અમે વાસણા, બોપલ, નારણપુરા અને લાટલોડિયાથી અમે અહીંયા સેવા કરવા આવીએ છીએ। અમે દાબેલી અને કચોરીની સેવા કરતા હોઈએ છીએ। 4 દિવસની અમારી અહીંયા સેવા હોય છે। માં જગદંબાની કૃપાથી અમે આ પદયાત્રીઓને બહુ જ સેવાથી બધું ખવડાવતા હોઈએ છીએ અને હાઇજેનિક જે બધું ફૂડ એ લોકોને મળે એનું ધ્યાન રાખીએ છીએ। અને સેવામાં આ જે સેવા કરીએ છીએ એમાં પદયાત્રીઓ એટલા સ્નેહથી ખાતા હોય છે કે અહીંયા આવીને બી એવું શોધતા હોય છે કે દાબેલી અને કચોરીનો કેમ્પ ક્યાં છે। અને આ સેવા અમે લગભગ 11 વર્ષથી આપીએ છીએ અને આ જે 4 અમે ગામના જોડાયેલા છીએ એ એક પરિવાર તરફથી જોડાયેલા હોય એટલા છીએ અને લાખો લોકોની સેવા અમે બહુ જ દિલથી કરીએ છીએ। અંબાજી માતાની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની ગયું છે। આજે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે। તમામનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે અમારા ખેરાલુ મત વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે। અહીંયા આ વરસાદી માહોલની અંદર ખાસ તો રહેવા માટે, આરામ કરવા માટે આરામગૃહની જેમાં 1000થી વધારે પદયાત્રીઓ અહીંયા આરામ કરી શકે છે। એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે। સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કંઈક જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું મા અંબાને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય, એની મનોકામના માં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે। જય અંબે। મારું નામ સંજયસિંહ રાવ છે। સંજયસિંહ, અહીંયા તમે શું સેવા આપી રહ્યા છો? અહીંયા અમે બટેકા ભૂંગળાની સેવા લઈએ છીએ। તદુપરાંત કુલરો મૂક્યા છે જેથી કરીને જે યાત્રાળુ આવે થાકેલા હોય એ લોકોને અહીંયા આરામ માટે બી અમે વ્યવસ્થા કરીએ છીએ। ખુરશીઓની બી એવી સારી એવી અમારા રથની બી વ્યવસ્થા કરી છે। રજનીકાંતભાઈ, આજે તમે જે અંબાજી લોકો શ્રદ્ધાળુ જઈ રહ્યા છે તેમના માટે સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે, કેટલા ટાઈમથી ને શું સેવા આપવામાં આવે છે? હવે છેલ્લા 6 વર્ષથી અમે કરીએ છીએ। આ લગભગ 7મું વર્ષ આવ્યું છે અને ખૂબ મહેનત કરી અને દાતાઓશ્રીઓ પણ કંઈક દાન આપતા હોય છે। એ લોકોનું ભંડોળ હોય તો જેટલું થાય એટલું, બાકી જે થાય હું પોતે અંદર ઉમેરીને પણ હું આ કાર્યક્રમ ચાલુ કરું છું અને આ બધા મારી જોડે ઊભા છે એ લોકો મારી સાથે ખૂબ મહેનત તન મનથી કરે છે। 6-7 વર્ષથી આ 7મું વર્ષ આવ્યું। મારું નામ રાજુભાઈ બીજાભાઈ પટેલ। રાજુભાઈ, અહીંયા તમે કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો અને અહીંયા કેટલા શ્રદ્ધાળુ આવતા છે? અમે 2 વર્ષની સેવા આપી રહ્યા છીએ। અહીંયા રોજના લગભગ 25,000 શ્રદ્ધાળુ એવરીડે જાય છે। મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, એ સિવાય બીજી કોઈ સેવા? મહાપ્રસાદ છે, આરામ ગૃહ બનાવે છે, વોટર મિનરલ વોટરનું છે,